હેલો ફ્રેન્ડ, આજે આપણે જોઈશું જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો જે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ આઈએમપી છે. તો આ રહ્યો પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? હડપ્પા સ્થળેથી મળી આવ્યા છે. પ્રશ્ન 2. ઋગ્વેદમાં કુલ કેટલા મંડળો છે? કુલ 10 મંડળો છે. પ્રશ્ન 3. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. પ્રશ્ન 4. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આપ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? ચાણક્યના અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી આ વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે. પ્રશ્ન નંબર 6. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? પ્રાકૃત ભાષા હતી. પ્રશ્ન નંબર 7. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત હતા. પ્રશ્ન નંબર 8. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. પ્રશ્ન નંબર 9. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ સોલંકીના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 10. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 11. પ્રથમ ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? કુતુબુદ્દીન ઐબક હતો. પ્રશ્ન 12. ખજુરાહોના મંદિર કયા વંશ દ્વારા બનાવાયેલા છે? ચંદેલ વંશ દ્વારા બનાવવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 13. અલાઉદ્દીન ખિલજી કયા વંશનો સ્થાપક હતો? ખિલજી વંશનો સ્થાપક હતો. પ્રશ્ન નંબર 14. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ઈસવીસન 1336માં હરિહર અને બુક્કારાય દ્વારા કરવામાં આવી. પ્રશ્ન નંબર 15. સિંધુ ખીણ સભ્યતાના મુખ્ય દેવ કોણ હતા? પાશુપતિ મહાદેવ હતા. પ્રશ્ન નંબર 16. જલિયાવાલા બાગ હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1919માં થયો હતો. પ્રશ્ન 17. ઔરંગઝેબ પછીનો છેલ્લો શક્તિશાળી મુગલ કોણ હતો? બહાદુર શાહ પહેલો હતો. પ્રશ્ન 18. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? 17 જાન્યુઆરી 1761ના રોજ અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે થયું હતું, જેમાં મરાઠાઓની હાર થઈ હતી. પ્રશ્ન નંબર 19. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની રચના ક્યાં કરી હતી? સિંગાપુરમાં કરી હતી. પ્રશ્ન નંબર 20. કયા વાઇસરોયના સમયમાં રેલવેની શરૂઆત થઈ હતી? ઈસવીસન 1853માં ડેલહાઉસી દ્વારા રેલવેની શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 21. અલ્હાબાદ પ્રજા સંમેલનમાં કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? લાલા લજપતરાય હતા. પ્રશ્ન નંબર 22. 1857ની ક્રાંતિ દરમિયાન બહાદુર શાહ જફરને ક્યાં નિર્વાસિત કરવામાં આવ્યા? જવાબ આવશે રંગૂન, બર્મામાં. પ્રશ્ન નંબર 23. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન નંબર 24. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિંક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. પ્રશ્ન નંબર 25. હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી હતી? બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટે કરી હતી. પ્રશ્ન નંબર 26. પૂરબીય સિપાહીઓનો બળવો કોના સમયમાં થયો હતો? કેનિંગના સમયમાં થયો હતો. પ્રશ્ન નંબર 27. પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. પ્રશ્ન નંબર 28. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. પ્રશ્ન નંબર 29. હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન કોણે સ્થાપી હતી? જવાબ આવશે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે. પ્રશ્ન નંબર 30. યંગ ઇન્ડિયન અને હરિજન પત્ર કોણે શરૂ કર્યા હતા? મહાત્મા ગાંધીજીએ. પ્રશ્ન નંબર 31. ઇન્ડિયન નેશનલ આર્મીના સ્થાપક કોણ હતા? રાસ બિહારી બોઝ.
પ્રશ્ન નંબર 32. વંદે માતરમ ગીત કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચેટર્જીએ લખ્યું છે.